हेलो मित्रों, नमस्कार। હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર સપ્તાહે મળતી કમિશનર સાહેબની રિવ્યુ બેઠક આજે બુધવારે પણ 20 મેના રોજ મળી હતી, જે લગભગ 12:30ની આસપાસ 12:30 પોણા 1 વાગે પૂર્ણ થઈ ગઈ હતી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી આ બેઠકમાં કમિશનર થોડાક આજે આકરા મૂડમાં લાગ્યા હતા, પરંતુ નવા ડેપ્યુટી કમિશનરો હોવાથી ક્યાંક ક્યાંક તેમણે ગુસ્સો ગળી દીધો હોય તેવું પણ લાગ્યું હતું. મૂળ કમિશનરનું હતું કે સીએનસીડી મામલે નો ટોલરન્સ નીતિ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિઝિબલ ક્લિનિંગનેસ પર કમિશનરે ભાર મૂક્યો હતો. મીટિંગની શરૂઆત થઈ હતી સ્વચ્છતા સર્વેક્ષણથી. સ્વચ્છતા સર્વેક્ષણની વિઝિટ શરૂ થઈ ગઈ હોવાથી કમિશનર સાહેબે જવાબદાર અધિકારીઓને એમ કહ્યું હતું કે જે ટીમ આવે તેની સાથે સ્થળ વિઝિટ કરવા કરતા એન્જિનિયરિંગ વિભાગે તે અગાઉ જે વખત વિઝિટ કરી આવવી જરૂરી બનશે અને જ્યાં જ્યાં જે નાના મોટા પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવો. આ ઉપરાંત વિઝિબલ ક્લિનિંગનેસ એટલે કે ઉડીને આંખે વળગે તેવી સફાઈ કરો. તમે રસ્તા પરથી જતા હોય ને તમને કાગળનો ટુકડો દેખાય તો તેને લઈને તમારા ખિસ્સામાં મૂકો અને ત્યાં પછી આગળ કોઈ ડસ્ટબિન આવે તો તેમાં નાખી દો. આ જ રીતની જાગૃતતા તમે નાગરિકોમાં પણ લાવો. સોશિયલ મીડિયાના ઉપયોગથી, જાહેરાતના ઉપયોગથી કે કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને તમે આ લાવો. તેના માટે એનજીઓની પણ મદદ લો. વિવિધ એનજીઓની પણ મદદ લેવી જરૂરી બને છે. એમ કમિશનરશ્રીએ સાફ કહ્યું. બિલકુલ સ્વચ્છતા સર્વેક્ષણ મામલે કમિશનરશ્રીએ તેમનું વિઝન તમામ અધિકારીઓ સમક્ષ એકદમ ક્લિયર રજૂઆત કરીને કરી દીધું હતું અને ખાસ તો એનજીઓ અને નાગરિકો પર ભાર ખાસ મૂક્યો. આ ઉપરાંત નાના મોટા કામો જે સત્તા સંરક્ષણ છે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેનો રિવ્યુ લીધો હતો. તેમાં જો કે સંતોષકારક હતું બધું, તેથી કમિશનર સાહેબ ત્યાં કોઈ મગજમારી વધારે કરી ન હતી. બીજું જે હતું છે કે રિવર ક્લિનિંગ, સાબરમતી નદીને આગામી જૂન મહિનામાં 5 દિવસ માટે સફાઈ આયોજન થવાનું છે. એટલે આ માટે કમિશનર સાહેબે એમ કીધું કે તમે સોશિયલ મીડિયા, વિવિધ માધ્યમો, પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરો, નાગરિકોમાં જાગૃતતા લાવો, સમાચાર આપો અને જેટલા પણ પોઝિટિવ ન્યૂઝ છે, માત્ર સાબરમતી નદીની સફાઈની પરંતુ જેટલા પણ પોઝિટિવ ન્યૂઝ છે તેને તમે પ્રજા સમક્ષ લઈ જાઓ. પબ્લિસિટી ડિપાર્ટમેન્ટમાં કોઈ એનાલિસિસ નથી કરતું અને જે વિભાગો છે તે વિભાગો તેમના પોઝિટિવ કામ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ સુધી આપતા નથી. કમિશનર સાહેબના પ્રશ્ન જવાબમાં માત્ર 5 વિભાગે એમ કહ્યું હતું કે તેઓ પોઝિટિવ કામ આગળ આપી રહ્યા છે, તેથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ કામો તમે પ્રજા સુધી લઈ જાઓ તો ખબર પડશે કે આપણે શું કામ કરી રહ્યા છે. અને નેગેટિવ ન્યૂઝ ક્યારે આવે છે કે જ્યારે તમે કોઈ પણ એક પ્રશ્નનો નિરાકરણ 6-7 દિવસ સુધી નથી લાવતા, ત્યારે અંતે તે નેગેટિવ ન્યૂઝમાં પરિવર્તિત થાય છે. તેથી આ બાબત પર પણ ચોકસાઈ રાખવી જરૂરી બને છે. પાણીપુરીની લારીઓ સહિત અન્ય ખાદ્ય પદાર્થોના વેચાણ કરતી લારીઓ પર QR કોડ લગાવવા માટે કમિશનર સાહેબે ફરી એક વખત ટકોર કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે અત્યાર સુધી કેટલી લારીઓમાં આ ટાઈપની QR કોડ લાગેલા છે. તેના જવાબમાં એમ જ કેમ કહેવામાં આવ્યું હતું કે હજી સુધી 4,200 લારીઓ પર QR કોડ લાગેલા છે, જેની સામે શહેરમાં ઓછામાં ઓછી 15,000 કરતાં પણ વધુ લારીઓ આવી છે. તેથી ત્યાંના ડીલે અંગે પણ કમિશનર સાહેબે પૂછતા એમ કહેવામાં આવ્યું કે મોટા ભાગનો સ્ટાફ વસ્તી ગણતરીમાં લાગી ગયો હોવાથી આમાં થોડીક વિલંબ થઈ રહ્યો છે. ત્યારબાદ જે મુદ્દો હતો મેઇન કે મિશન 5 મિલિયન ટ્રીઝ જે ગઈ વખતે પણ હતું અને જે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કહ્યું હતું તે પ્રેઝન્ટેશન નવા ડેપ્યુટી કમિશનરે તૈયાર કર્યું હતું અને તેને રજૂ કર્યું હતું. તેનાથી કમિશનર સાહેબ પ્રભાવિત પણ થયા હતા. સાથે સાથે કમિશનર સાહેબે એમ પણ કહ્યું હતું કે એન્જિનિયરિંગ વિભાગ, રોડ પ્રોજેક્ટ વિભાગ અને WRM દ્વારા પણ તેમને કેમ્પસમાં ક્યાં ક્યાં કેવી રીતે વૃક્ષ લગાવવાના છે તેનું પણ એક ટાર્ગેટ નક્કી કરી આપો. ખાસ કરીને રોડની બંને તરફ, ફૂટપાથો તરફ રોડના છેવાડે હોય છે પરંતુ સેન્ટ્રલ વર્જમાં કોઈ પણ જાતની ગ્રીનરી જોવા મળતી નથી, તેથી સેન્ટ્રલ વર્જને પણ પ્રાધાન્ય આપો. તેથી ખબર પડે કે વચ્ચેથી જતા માણસોને થોડીક ઠંડક મળશે. સાથે સાથે કમિશનર સાહેબે જે હીટવેવ અંગે અને જે યલો એલર્ટ, રેડ, ઓરેન્જ એલર્ટ જે મળી રહે છે ઇસરો તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, તેના માટે પણ હેલ્થ વિભાગને કહ્યું હતું કે તમને ઇસરો તરફથી નિયમિત જે તે વોર્ડમાં કયા જે સ્પોટ મળી રહે છે કે કયા સ્પોટ પર જ્યાં ગરમી વધુ પડી રહી છે અને પડશે
તો આવા સ્પોટ નક્કી કરીને તેવા સ્પોટ પર વધુ વૃક્ષારોપણ કરવા માટે તમે લોકો તૈયારી કરો, શરૂ કરો, અને 1 વર્ષની અંદર આવા સ્પોટ ઓછા થઈ જાય અને ત્યાં વધુમાં વધુ ઝાડ લગાવવામાં આવે તે તરફ ધ્યાન આપવાની જરૂર. કમિશનર સાહેબે મોટા તળાવોમાં ઓછામાં ઓછા 2000 રોપા લગાવવા માટે પણ તાકીદ કરી હતી. આ ઉપરાંત ખારીકટ કેનાલ જ્યાં તૈયાર થઈ ગઈ છે ત્યાં પેવર બ્લોક લગાવતા પહેલા વૃક્ષારોપણ કરવા માટે પણ સૂચના આપી હતી. સાથે સાથે જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરવાનો છે, જ્યાં પ્લાન્ટથી 5 કિલોમીટરની દૂર 5 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં આવતા બગીચાઓમાં, તે અંગે પણ ફરીથી સૂચના આપી હતી. ગઈ વખતે જેમ ટ્રાફિક માટે રિદ્ધેશભાઈ રાવલ સાહેબે 79 સ્પોટ જે જણાવ્યા હતા કે જ્યાં ઓન રોડ પાર્કિંગના કારણે ટ્રાફિક થઈ જાય છે, તેવું આ વખતે 108 સ્પોટ એવા બતાવ્યા હતા કે જ્યાં ઓન રોડ ટ્રાફિક સિવાય મોટી ફૂટપાથો, મોટા રોડ બિનજરૂરી, મોટી ફૂટપાથો બિનજરૂરી છે તેવા અને લેફ્ટ કી નથી તેવા 108 સ્પોટનું એનાલિસિસ બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે અહીંયા જો આ રીતે અમલ થાય તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. કે જ્યાં બિનજરૂરી મોટી ફૂટપાથ છે, ફૂટપાથને કટ કરવામાં આવે, જ્યાં રોડ બિનજરૂરી મોટા છે ત્યાં નાના કરવામાં આવે, અને નાના છે ત્યાં ફૂટપાથ કાપીને રોડ મોટા કરવામાં આવે, અને વત્તા લેફ્ટ કી ઓપન કરવામાં આવે. લેફ્ટ કીને કાયમી એક ઉકેલ લાવવામાં આવે તો આવા 108 વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે તેમ છે. તેવું એક એનાલિસિસ, સરસ મજાની એનાલિસિસ તેમણે રજૂ આપી હતી કમિશનર સાહેબને. કમિશનર સાહેબ તેનાથી ખુશ પણ થઈ ગયા હતા અને તેમ પણ જણાવ્યું હતું કે આ એનાલિસિસ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરને મોકલો અને આ અંગે શું કાર્યવાહી કરે તેનો રોજ સાંજે ફીડબેક લેવામાં આવશે. મતલબ કે રોજ સાંજે તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોએ આ 108 સ્પોટ જે તેમના વોર્ડમાં આવે છે તેના રિપોર્ટ કમિશનર સાહેબને આપવાના રહેશે. શહેરના દક્ષિણ ઝોનના દાણલીમડા બહેરામપુરા વિસ્તારમાં ઝાડા ઉલટી, કમળો, કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાઓના કેસ વધી રહ્યા છે. તેથી કમિશનર સાહેબ ફરીથી ત્યાં ચિંતા વ્યક્ત કરી હતી. જે 27 હાઈ રિસ્ક એરિયા છે તેના કામની પ્રગતિ અંગે પણ પૂછ્યું હતું અને સાથે સાથે પાણીના અનફિટ સેમ્પલનો રિપોર્ટ લીધો હતો. અહીં ચોંકાવનારી બાબત એ છે કે પાણીના અનફિટ સેમ્પલનો રિપોર્ટ જ્યારે બતાવવામાં આવતો હતો ત્યારે તેમાં નીલ ક્લોરીનનો પણ રિપોર્ટ એક અલગ મૂક્યો હતો. મૂળ બંને રિપોર્ટ એક સરખા હતા. તેથી કમિશનર સાહેબે તે અંગે પણ નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીનું ધ્યાન દોર્યું હતું કે આ બંને વસ્તુ બાબતે શું છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનના ડેપ્યુટી ઇજનેર, જે તેમને એડિશનલ ઇજનેર ગેરહાજર હોવાથી તે ડેપ્યુટી ઇજનેર હાજર રહ્યા હતા, તેમને આવા જ એક નીલ ક્લોરીન અને પાણી અનફિટ સેમ્પલ મામલે પૂછતા તેમણે જણાવ્યું કે સાહેબ ટેન્ડર થઈ ગયા છે અને 7 દિવસમાં કામ ચાલુ થઈ જશે. આ જવાબ સાંભળી કમિશનર ગુસ્સે થયા હતા કે તમે 7 દિવસ એટલે શું? અહીં લોકોની જિંદગીનો પ્રશ્ન છે, લોકો મરી રહ્યા છે અને હજી તો તમે ટેન્ડર રમી રહ્યા છો અને 7-8 દિવસનો સમય આપી રહ્યા છો. આ બાબત નહીં ચાલે. તમારી પાસે જે ARC મતલબ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટના ટેન્ડરો છે તેનાથી કામ શરૂ કરો અને આ કામગીરી પૂર્ણ કરો. સાથે સાથે વિજિલન્સ વિભાગને પણ તાકીદ કરી હતી કે આમની તપાસ કરો કે અહીંયા ARCના કેટલા ટેન્ડર છે અને કેટલા કામ થયા છે. આ ઉપરાંત CCRSની ફરિયાદો વિશે પણ વાત થઈ હતી, જેમાં સૌથી વધુ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની જ હતી અને ખાસ કરીને તો વિશત જંકશન પાસે જે ટ્રાફિક ભારણ છે જે રિદ્ધેશ રાવલ સાહેબે પણ બતાવ્યું હતું. એ જ બાબતે ફરી ચર્ચા થઈ હતી અને શહેરમાં અનેક જંકશન એવા છે કે જ્યાં રોડ અને જંકશનનો કોઈ મેળ નથી ખાતો, ક્યાંક થોડાક વાંકા ચૂકા થતા હોય છે. કમિશનર સાહેબે કીધું કે તમે લોકો એક કામ કરો, આની ફરીથી ડિઝાઇન તૈયાર કરો અને તમે બધા ભણેલા છો કે ગણેલા છો તે જ ખબર નથી પડતી, કે ભણેલા નથી કે ગણેલા નથી તે પણ ખબર નથી પડતી. આવો શબ્દ તેમણે એન્જિનિયરિંગ અધિકારીઓ પર માટે ક્યાંક ઉપયોગ કર્યો હતો. અને અંતે જે હતું તે દર વખતેની જેમ એર પોલ્યુશન માટે વિવિધ સાઇટો પરથી ગ્રીન નેટ ના બાંધવા બદલ ₹9.5 લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ ઝોનમાં સ્ટોમ વોટર લાઇનના કામમાં થયેલા ગેરરીતિ બાદ 4 અધિકારીઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગે પણ કમિશનર સાહેબે થોડા આકરા મૂડમાં જોવા મળતા અને કહ્યું હતું કે ક્વોલિટી બાબતે હું કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરું અને તમે લોકો પણ કોઈ પણ પ્રકારના કોપી પેસ્ટ કરવાનું બંધ કરી દો, સીધા ઉતારા કરવાનું બંધ કરી દો, જાત તપાસ કરો અને જો મને આમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ દેખાશે તો તમને ફાયર
કરવામાં મને કોઈ પણ એક સેકન્ડ પણ નહીં લાગે અને સીધી ચીમકી આપી દીધી હતી કમિશનર સાહેબે, ચેતવણી આપી દીધી હતી કે ભ્રષ્ટાચાર કરશો તો ઘરે બેસશો. આ એક પ્રકારનું સીધું કમિશનર સાહેબે દરેક અધિકારીઓને ચેતવણી સ્વરૂપે કહી દીધું હતું. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.